જય શ્રી કૃષ્ણ, શ્રી વલ્લભાધીશ કી જય જય. શ્રી કૃષ્ણ. કનૈયા લાલ કી જય. શ્રી જય ગોપાલાલ પ્યારે કી જય. ત્યારે કી જય. આપણે આજનો સત્સંગ મંગલાચરણથી શરૂ કરીશું. You want to wait for the people come? યા 1 મિનિટ. આપણે મંગલાચરણથી શરૂ કરીશું આજનો સત્સંગ. તો નીતાબેન ગો હેડ. Okay. શ્રી વલ્લભાધીશ કી જય. ચિંતા સંતાન હંતારો યત્પાદામુજરેણવ સ્વ્યાનામ તાનિ ચાચાર્યમ પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહંતો જંતો સર્વદુઃખાતિવો ભવેત તમં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ અજ્ઞાનતિમિરારસ્ય જ્ઞાનાં જનશલાઘયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયશેષે લીલાક્ષીરાબ્ધિશાયિનં લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિ ચતુરભિષ્ય ચતુરભિષ્યતિભિસ્તતા સર્વિરાજતે યોऽસૌ પંચદારદયે મમ. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગોવર્ધનનાથ કી ગિરાજધરણ કી જય. બધા વૈષ્ણવને ભગવત સ્મરણ. સર્વ આપણી સાથે વૈષ્ણવને જય જય શ્રી કૃષ્ણ. જયશ્રી પધારી રહ્યા છે. તો જયશ્રી આપશ્રીનું ખૂબ જ સ્વાગત છે શ્રી કૃષ્ણ કૃપા સત્સંગમાં. થેન્ક યુ જય ફોર કમિંગ ટુડે. સોરી, હમણાંથી 5-10 મિનિટ લેટ થઈ ગયું હોય તો, પણ આપશ્રી અમારી સાથે પધાર્યા, અમારો ખૂબ જ સૌભાગ્ય. જયશ્રી શ્રી ગોસ્વામી 108, શ્રી વ્રજોત્સવ લાલજી, જે મુંબઈ અને ગોકુલ પધારે છે, અને એ જે શ્રી લાલન ગોસ્વામી શ્રી યોગેશ કુમાર મહોદયજીના લાલન છે. એ પણ સપ્તગુરુ ગાદીથી બિરાજે છે મુંબઈમાં. તો જયશ્રી આપશી શું આજકાલ પ્રવૃત્તિ કરી રહ્યા છો, આપની એક્ટિવિટીઝ ને બધા વિશે આપને થોડું અમને ઇન્ફોર્મેશન આપશો તો જરૂર. ધન્યવાદ. વોઇસ ક્લિયર છે બધાને? હા, ક્લિયર છે. કાંઈ નહીં, એમ તો નોર્મલી જે અમારો અહીંયા વલ્લભકુલમાં પ્રાગટ્ય છે, તો એના જ બધા શ્રી મહાપ્રભુજીએ જે કાર્ય સોંપ્યા છે એ જ અમે પ્રયત્ન કરીએ છીએ. અમારા જે નાનું પ્રયત્ન અમે કરી શકીએ એ કરીએ. સેવા, સત્સંગ અને માર્ગનો પ્રચાર જે રીતે અમે અમારાથી થાય. અહીંયા મુંબઈ રહીએ છીએ તો અલગ અલગ પ્રકારના મોટા આયોજન કરીએ. એવરી મંથલી 2 months એક મોટો આયોજન કરીએ. ઓર રેગ્યુલર સત્સંગ બધાના ચાલુ છે. અલગ અલગ બોમ્બેના સબર્બ્સમાં, કાંદિવલી, બોરીવલી, પછી આપણે ઘાટકોપર, સાયન, વિલેપાર્લામાં અમે રહીએ છીએ બોમ્બેમાં.
તો ત્યાં કરીએ. બાકી આઉટ સ્ટેશન કાર્યક્રમો હોય છે તો ત્યાં પ્રચાર કરવા માટે જઈએ છીએ. તો આ રીતે વૈષ્ણવને જેટલું અમે કરી શકીએ એટલું પોષણ અમારા તરફથી પ્રયત્ન કરીએ છીએ નાઇસ, કે વલ્લભ વેરી કરાવે નાઇસ, કાંઈ ને કાંઈ. હા હા, વેરી નાઇસ જયજી. આપને આપશીને ડેફિનેટલી અમે વિઝિટ કરીશું નેક્સ્ટ ટાઈમ ત્યાં આવીશું તો. શ્યોરલી, હા જરૂર. આજનો આપણો ટોપિક છે પુષ્ટિ. તો આપશ્રીને વિનંતી કરીએ છીએ અમે કે અમને પુષ્ટિ સત્સંગ વિશે મોર ઇન્ફોર્મેશન આપશો તો આપનું માર્ગદર્શન રહેશે અમારી સાથે. સારું, સરસ. શ્રી વલ્લભાધીશ કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. પુષ્ટિ માર્ગ સર્વજ્ઞ કરુણાર્થ પૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્मै શ્રી ગુરુવે નમઃ. સૌપ્રથમ આનંદ થાય છે કે બધા વૈષ્ણવો તમે જિજ્ઞાસુ છો. એમ તો આપણું પહેલી વાર જ મળવાનું થાય છે, પણ સંબંધ આપણો એક એ શ્રી મહાપ્રભુજીથી જોડાયેલો છે એટલે આત્મીયતા રહે. નહીં તો આપણે ના તમે મને ઓળખો છો ના અમે તમને ઓળખીએ છીએ, પણ એ સંબંધ એ શ્રી મહાપ્રભુજીનો સંબંધ છે જેનાથી આત્મીયતા આવે છે. નહીં તો પહેલી વાર મળીએ તો આટલી આત્મીયતા ના હોય. પણ શ્રી મહાપ્રભુજીની જ સૃષ્ટિ છે, તમે હો કે અમે છીએ, એ મહાપ્રભુજીની સૃષ્ટિ છે. તો એના કારણ એ પ્રેમ અને આત્મીયતા છે. અને આપણે બંનેનું ગોલ એક જ છે, એ ઠાકોરજી ને પામવા, ઠાકોરજી તરફ ભક્તિ માર્ગમાં આગળ વધવું. આપણે બધાનું ગોલ એ જ છે, તો એ જ પ્રયત્ન કરશું. થોડીક વાર જે આપણે મળ્યા છીએ, ભેગા થયા છીએ, એ ભગવત ગુણગાન કરીએ, ઠાકોરજીનું સ્મરણ થઈ આવે. એ જ સત્સંગ. કલેર દોષ નિધે રાજન એકો મહાન ગુણ કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત બંધ પરમ બ્રજે. કે આપણે આ દુનિયામાં રહીએ છીએ તો દોષ વાળા આપણે છીએ. આ દુનિયા પણ એવી જ છે, આપણને દોષ વાળી જ દેખાય છે. કઈ ને કઈ બધામાં પ્રોબ્લેમ્સ હોય જ છે, ખોટ હોય જ છે. કોઈનો સ્વભાવ ન ફાવે, કોઈનો રંગ ન ફાવે, કોઈનો રૂપ ન ફાવે, કોઈના સાથે 5 મિનિટ બેસવું ન ગમે. તો એ દુનિયા એવી જ છે, એમાં કઈ નવું નથી. કલેર દોષ નિધે રાજન એકો મહાન ગુણ. કલીમાં તો દોષનું ખજાનો છે, કલયુગ જે છે, પણ એનું એક મહાન ગુણ છે કે કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત બંધ પરમ બ્રજે. કૃષ્ણના કીર્તન કરવાથી, ભગવદ નામ લેવાથી એ જીવ એ છે એ પ્રભુને પ્રાપ્ત કરે છે, એ મુક્ત થઈ જાય છે આ બધે પચેડાઓથી. તો એ મૂળમાં વાત છે કે આ કલીનું એ મહાત્મ્ય છે. આટલા બધા ડિસએડવાન્ટેજીસ છે, આટલા બધા ખરાબ ક્વોલિટીઝ છે કલયુગમાં, પણ એક આ મહાન ગુણ એ કલયુગમાં રહેલું છે. કેમ કે બીજા બધા યુગો છે, સતયુગ છે, ત્રેતા છે, દ્વાપર છે, કલયુગ, આ 4 યુગ છે. તો એ બધા યુગમાં છે ને એ ઠાકુરજીને પામવાની બધા યુગમાં પ્રોસિજર બતાવ્યું. કોઈમાં તપ બતાવ્યું, તપ કરીને પ્રભુને પ્રાપ્ત કરવું, કોઈમાં યજ્ઞ બતાવ્યું. તો એ અલગ અલગ પ્રકારે એ ઠાકુરજીને પ્રાપ્ત કરે. પણ બહુ વિધિ બધાની કડક છે. બીજા બધા યુગ છે ને એમાં વિધિ પ્રાપ્ત કરવાની બહુ કડક છે. પણ જે કલયુગ છે ને એ એવું છે કે જેમાં પ્રાપ્ત કરવાની વિધિ ઈઝી છે, પણ રસ્તો થોડો ડિફિકલ્ટ છે. કેમ કે દોષ નિધે રાજન, કલયુગ જે છે ને દોષોનું ખજાનો હોવાના કારણે એ કલયુગમાં આપણે ચાલવામાં, પ્રભુ સ્મરણના જેમ આપણે ચાલવા જઈએ ને, કાંઈક ના કાંઈક કાંટો વચ્ચે આવી જાય, કાંઈક ના કાંઈક તકલીફ વચ્ચે આવી જાય. શાંતિથી સેવા કરતા હોય તરત કાંઈક બીજું આવી જાય. ફોન વાગે, સૌથી પહેલો તો ફોન જ વાગે. શાંતિથી 10 મિનિટ ભગવત નામ જ ન લેવા દે. તો એ સ્થિતિ છે. અને બાકી તો આપણે કામ, ક્રોધ ઇત્યાદિ લોભ ઇત્યાદિ બધા અવગુણોથી ભરેલા જ છીએ. એટલે કીર્તનાદેવ કૃષ્ણસ્ય, ભગવદ સત્સંગ અને भगवत गुणगान वो एकमात्र रेमेडी, वो एकमात्र इलाज है कलयुग को अच्छे से पार करने के लिए. ભવસાગર તરવાનો એક જ ઉપાય છે. તો એટલે આ સત્સંગ બહુ જરૂરી છે, તો એ નિત્ય કરવું જોઈએ. અને હજી એક બહુ સુંદર શ્લોક આવે છે કે તે સદભાગ્ય મનુષ્ય શું, જે આ કલયુગમાં ભગવાન કીધું ભાગ્યવાળું કોણ. આપણે પૂછીએ ઘણી વાર કે બહુ ભાગ્ય. ઘણી વાર છે ને આપણે પૂછતા હોઈએ લોકોને કે ભાગ્ય હોય એને કોણ કહેવાય. તો અહીંયા આપણા આચાર્ય આજ્ઞા કરે છે તે સદભાગ્ય મનુષ્ય શું, કોણ મનુષ્ય સારા ભાગ્ય વાળું છે.
જે સ્મરયંતી સ્મારયંતી હરેર નામ કલૌ યુગે, જે પોતે સ્મરણ કરે છે અને બીજાને સ્મરણ કરાવે છે, એ બહુ ભાગ્યવાળા જીવો છે. કેમ કે એ લોકો પાસે તાળું ખોલવાની ચાવી આવી ગઈ છે. એ ચાવી છે, કલયુગ તરવાની એ ચાવી છે. સ્મરયંતી સ્મારયંતી, હરિનું નામ સ્મરણ કરવું અને બીજાને સ્મરણ કરાવવું. તો જે લોકો બધા ભેગા થઈને આ સત્સંગનું આયોજન પણ કરે છે ને, એ લોકો પણ બહુ ભાગ્યશાળી છે, એમ આપણા આચાર્યો આજ્ઞા કરે છે. કેમ કે પોતે તો સ્મરણ કરે છે અને ઇનિશિયેટિવ લઈને બીજાને પણ સ્મરણ કરાવે છે. તે સદભાગ્યા મનુષ્ય છે. સ્મરયંતી સ્મારયંતી, તો પોતે સ્મરણ કરે ને બીજાને કરાવે, એ બહુ ભાગ્યવાળા છે. તો આ સુંદર ઇનિશિયેટિવ લઈને બધાને સત્સંગ પ્રાપ્ત થાય, એ રસપાન કરી શકે. તો તમે લોકોને પણ સરસ આ કાર્ય કરો છો, સેજલબેન. તો બહુ આશીર્વાદ, ખૂબ આવું સુંદર આયોજન રાખો અને સત્સંગ નિત્ય કરતા રહેવું, એ સત્સંગ બહુ આવશ્યક છે. તો બસ આટલું કઈ થોડું આજનું વિષય આપણે લઈએ. મેં કઈ મોટું વિશેષ વિષય તો નથી લીધું, કેમ કે આપણે ફર્સ્ટ ટાઈમ મળતા હતા. તો મેં કીધું કઈ બહુ એવું હેવી ટોપિક લઈએ કે જે પછી પૂરું ન થાય આપણે સમયમાં. તો એક સુંદર એવો વિષય એક નાનો જ લીધો, 3-4 શ્લોકોનું આપણે દર્શન કરશું, જેમાં આપણે પુષ્ટિમાર્ગીય ઉપદેશ પણ આવી જાય અને સાથે સાથે આપણને કર્તવ્ય બોધ પણ થાય. તો એ પ્રકારે કોઈ 2-3 શ્લોકોના દર્શન કરશું. સ્પેસિફિક કઈ નથી, એટલે મેં તમને ટોપિક આપ્યો પુષ્ટિ સત્સંગ, કે સત્સંગ કરવા આપણે ભેગા થયા છીએ. તો એ રીતે તો હવે જીવ પુષ્ટિ માર્ગમાં જયારે આવે, આપણે સૌથી પહેલા તો અડધા તો બધા જયારે આપણે પુષ્ટિ માર્ગમાં આવ્યા ને, તો આપણે કોઈને પૂછીએ કે તમે ક્યારે શરણ આવ્યા, એ પૂછીએ કે ગુરુના ત્યાં તમારી પાસે ગયા હશો તો ક્યારે, તો એ વિચારવા લાગે, હું તો બહુ નાની હતી, તો ક્યારે બ્રહ્મસંબંધ મળ્યું એ મને ધ્યાન નથી, ઘણા કે મને મારા ગુરુ યાદ નથી, બરાબર. તો એ કે મને સ્મરણ નથી. તો સૌથી પહેલા એ બહુ એ વાંધો નહીં સ્મરણ, કેમ કે નાનપણમાં પહેલા શું હતું કે બધા ફેમિલીઝ વૈષ્ણવ ફેમિલીઝ હતા. તો વૈષ્ણવ ફેમિલીઝ હતું, તો ધ એન્વાયરમેન્ટ વોઝ સચ, આખા ફેમિલીમાં એ ટાઈપનું એન્વાયરમેન્ટ હતું કે જે ગુરુ છે ને એમને જોવાની જ જરૂર નહોતી પડતી કે અરે આ ફેમિલીનો છોકરો છે, આ ફેમિલીનો બચ્ચાઓ છે, તો આ તો વૈષ્ણવ હોય જ ને, આમાં વૈષ્ણવી સંસ્કાર તો હોય જ ને. તો એટલે આનંદથી નાનપણમાં જ બધાને દીક્ષા આપતા ને વૈષ્ણવ કરતા. તો આ હજી સુધી કન્ટિન્યુડ છે. જે વૈષ્ણવ પરિવારના નાના બચ્ચાઓ છે એ બધાને જલ્દી જ દીક્ષા આપવામાં આવે છે, કેમ કે વૈષ્ણવ જલ્દી થાય ને વૈષ્ણવી સંસ્કાર ગ્રહણ કરે એટલે. પણ આફ્ટર ટાઈમ પાસીસ, એ નાનપણમાં જયારે આપણે બ્રહ્મસંબંધ લઈ લઈએ, શરણાગતિની દીક્ષા લઈએ, એ ટાઈમ પાસ થાય પછી છોકરો બિઝી થાય, એ પછી સ્કૂલમાં જાય, કોલેજમાં જાય, પછી થોડો મોટો થાય, કામે લાગે, એ કામ કરવા જાય, પછી ઘર ગ્રસ્તી માંડે. તો એમાં આખું જે આ જીવનકાલ એનું જયારે વ્યતીત થાય ને, તો એ જે એને એ દીક્ષાઓ લીધી હતી એનું જે અર્થ છે, એનું જે અર્થ, એનું જે ઇમ્પોર્ટન્સ છે, એ ધીરે ધીરે ફેડ થવા લાગે માઇન્ડમાંથી. તો એનો જે અર્થ વાસ્તવિક, અને નાનપણમાં આપણને અર્થ ખબર ન હોય, એ તો મોટાઓએ આપણને કીધું હોય કે આ દીક્ષા તમારે લેવી જોઈએ, તમારે વૈષ્ણવ થવું જોઈએ, એટલે આપણે દીક્ષા લીધી હોય, તો અર્થ ન ખબર હોય. તો અહીંયા આપણા આચાર્ય શું આજ્ઞા કરે છે, એક મુખ્ય વાત આજ્ઞા કરે છે કે વેન વી કમ ઇન પુષ્ટિ માર્ગ એન્ડ વી સ્ટાર્ટ ફોલોઈંગ પુષ્ટિ માર્ગ, તો એ સમયે આપણે શું કરવું જોઈએ. ફર્સ્ટ સ્ટેપ આપણું જે છે એ શું છે કે પૂર્વ શ્રુતાનામ અર્થાનામ અનુસંધાનમ આદરાત. કે પૂર્વ શ્રુતાનામ એનું મતલબ શું છે કે પહેલા જે આપણા ગુરુ દ્વારા આપણે 2 દીક્ષા લીધી, પુષ્ટિ માર્ગમાં 2 દીક્ષાઓ છે. એકને કહેવાય નામ દીક્ષા, જેમ આપણે વાર્તા વાંચીએ છીએ, 252-84 વૈષ્ણવની વાર્તા ઇત્યાદિ વાંચીએ, તો એકને કહેવાય નામ દીક્ષા, એકને કહેવાય નિવેદન દીક્ષા, બરાબર. નામ નિવેદન કરાયો એમ વાર્તામાં આવે. તો નામ દીક્ષા, ફર્સ્ટ દીક્ષા, એ તો તરત જ જન્મે એના થોડાક દિવસમાં એ દીક્ષા લઈ લેવામાં આવે. શરણાગતિની દીક્ષા જેને આપણે કહીએ છીએ, જે કે શ્રી કૃષ્ણ શરણમ મમ, એ પહેલી દીક્ષા છે. બીજી દીક્ષા કઈ છે, એ કે બ્રહ્મસંબંધની દીક્ષા, એને કહેવાય છે સમર્પણની દીક્ષા. આ 2 દીક્ષા લેવામાં આવે છે. તો પુષ્ટિ માર્ગમાં આવેલો જીવ જ્યારે એ ઠાકુરજીથી જોડાય છે ત્યારે ગુરુ એને આ 2 દીક્ષા આપે ટાઈમ ટુ ટાઈમ.
એટલે પહેલા આ પહેલું નામ સંભળાવે, એને નામ સંભળાવવું પણ કહીએ, એને નામ સંભળાવે, અને પછી ઇવેન્ચ્યુઅલી થોડાક વર્ષોમાં જ્યારે એ વૈષ્ણવ માર્ગને સમજતો થાય, થોડો સમજતો થાય અને ફેમિલી બેકગ્રાઉન્ડ ને જાણતો થાય જ્યારે એ જીવ, ત્યારે પછી એને બ્રહ્મ સંબંધ આપવા. બરાબર? ધીસ ઇઝ ધ પ્રોસિજર વિચ ઇઝ ફોલોડ નોર્મલી ઇન ઓલ વૈષ્ણવ પરિવાર. બરાબર? હવે અહીંયા શું કહી રહ્યા છે? ફર્સ્ટ સ્ટેપ એ બતાવી રહ્યા છે, પૂર્વ શ્રુતાનામ અર્થાનામ અનુસંધાનમ આદરાત. તો પૂર્વ શ્રુતાનામ, જે પહેલા આપણે દીક્ષા કઈ લીધી, ફર્સ્ટ દીક્ષા, તો દેટ ઇઝ નામ દીક્ષા, એટલે શરણાગતિની દીક્ષા સૌથી પહેલા લીધી. એ દીક્ષામાં શ્રી કૃષ્ણ શરણમ મમ, એ દીક્ષા આપણે ગુરુએ આપણને આપી, જેમાં કે એ જીવ કે છે કે હે પ્રભુ, હું આપને સર્વ પ્રકારથી સરેન્ડર છું, આપ મારા રક્ષક છો, આપ મારા સ્વામી છો. એ જીવ પ્રભુને પોતાનો સ્વામી માને છે. બરાબર? તો એ અર્થ અનુસંધાનમ આદરાત, એ કરવું સૌથી પહેલા જરૂરી છે. કે મેં આ જે દીક્ષા લીધી છે, મેં આ જે કંઠી હું જે પહેરી રહી છું, કે પહેરું છું, જે હું કંઠી આ પહેરું છું, એનું ઇમ્પોર્ટન્સ, એનું મહાત્મ્ય શું છે, એ પહેલા જાણવું જરૂરી છે. તો જ તો એને ફોલો કરવાની ઈચ્છા થશે. જેનું ઇમ્પોર્ટન્સ આપણને ખબર નથી, એને ફોલો કરવાની ઈચ્છા નહીં થાય. આ દુનિયાનું કેટલું ઇમ્પોર્ટન્સ ખબર છે આપણને, દુનિયાદારીનું બધું ઇમ્પોર્ટન્સ આપણને ખબર છે, એટલે જ તો આપણે આ દુનિયાના પાછળ દોડીએ છીએ. બચ્ચાને આપણે બતાવીએ, નાનપણથી એના પાછળ મમ્મીઓ પડી જાય છે. 8મામાં આવ્યો, બેટા ભણવાનું ચાલુ કર. 9મામાં આવ્યો, વધારે પ્રેશર. 10મામાં આવ્યો, હવે તો બોર્ડ એક્ઝામ છે, બેટા ભણવાનું ચાલુ કર, નહીં તો કોલેજ સારી નહીં મળે, સ્ટ્રીમ સારી નહીં મળે. કેટલું પાછળ પડી જાય. કેમ કે આપણને એનું ઇમ્પોર્ટન્સ ખબર છે, એ કોન્સિક્વન્સીસ ખબર છે કે અગર આ નહીં થયું તો આ થશે. એ આપણને કોન્સિક્વન્સીસ ખબર છે, એનું સારા માર્ક્સ લાવવાનું વેલ્યુ ખબર છે, ઇમ્પોર્ટન્સ એનું ખબર છે. એટલે કેટલું પ્રેશર નાખીએ આપણે આપણા બચ્ચા પર, તો કેમ કે એનું મહાત્મ્ય ખબર છે આપણને. એવી રીતે જ આ આપણે જે દીક્ષા લઈએ છીએ, એની વેલ્યુ અગર ખબર હશે તો એને ફોલો કરવાની પણ ઈચ્છા થશે. તો શ્રી કૃષ્ણ શરણમ મમ, એ જે આપણી દીક્ષા છે, એમાં સૌથી પહેલા તો આપણે જાણવું જોઈએ, એ જે કૃષ્ણ છે એ કોણ છે? એ સચ્ચિદાનંદ બ્રહ્મ, એ પૂર્ણ બ્રહ્મ કૃષ્ણ છે. એ કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ છે, સર્વશ્રેષ્ઠ દેવ છે. એકો દેવો દેવકી પુત્ર એવ, સર્વશ્રેષ્ઠ કોઈ દેવ છે તો એ દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ છે. એ સર્વ બ્રહ્મના નાયક છે, જગદીશ છે, જગન્નાથ છે, પરમેશ્વર છે, પરમાત્મા છે, એ ભગવાન કૃષ્ણ. એના જ્યારે જીવ શરણ જાય છે તો એ નિર્ભય થાય છે, એ નિર્ભય બની જાય છે જીવ. તો એ જે કંઠી પહેરે છે ને, એને એનું અર્થ અનુસંધાન કરીને આદરપૂર્વક, વિશ્વાસપૂર્વક ધારણ કરવું જોઈએ એ કંઠી, તો એનો અર્થ થશે. વૈષ્ણવ કંઠી પહેરે, પછી ગુરુ પાસે આવીને કે બહુ તકલીફ પડી છે જીવનમાં, પ્રોબ્લેમ્સ બહુ ચાલે છે, તો કંઈક આપ રસ્તો બતાવો ને. તમે કીધું છે કે અષ્ટાક્ષર મંત્રની દીક્ષા લીધી છે ને તમે? તો કે હા લીધી છે, કંઠી તો પહેરીએ છે, પણ કંઈક બીજું હોય તો આપો ને. વોટ વિલ દે સે? કંઠી તો પહેરીએ છીએ, પણ કંઈક બીજું હોય તો આપો ને. विश्वास नहीं है ना, कंठी पर विश्वास नहीं है. वो श्री कृष्ण शरणम मम, ये महामंत्र है, इस पे विश्वास ही नहीं है. કંઠી તો પહેરીએ છે, આવું કે તો એ કંઠી નો જે મહામંત્ર છે એ સિદ્ધ જ નહીં થાય. આપણે એક અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કેટલું કર્યું, એનું અનુષ્ઠાન કર્યું, એક સ્થાન પર બેસીને સ્મરણ કર્યું, મંત્રનું કૃષ્ણ પર ધ્યાન કરીને, કૃષ્ણનું ધ્યાન કરીને મંત્ર જપ કર્યું? કાંઈ કર્યું નથી. તો એ મંત્ર સિદ્ધ કેવી રીતે થશે? તમને બહુ સરસ ઉદાહરણ આપું, રામાયણમાં આવે છે. ઇન્દ્રજીત, મેઘનાથ, હનુમાનજી છે ને અશોક વાટિકા ગયા સીતાજીને ગોતતા, બરાબર? ત્યાં જઈને અશોક વાટિકા આખી ઉજાડી દીધી હનુમાનજીએ, બહુ બધા રાક્ષસોને મારી દીધા. તો રાવણ બહુ ટેન્શનમાં આવ્યો. તો રાવણે એમના છોકરાને કીધું કે ભાઈ મેઘનાથ, ઇન્દ્રજીત તું જા, હનુમાનજીને પકડીને લાવ અહીંયા, હું એનું સબક શીખાવીશ.
તો આ ઇન્દ્રજીત ગયો, ત્યાં હનુમાનજીથી ફાઇટિંગ કરી. ઇન્દ્રજીતે ફાઇટિંગ કરી, પછી હનુમાનજી તો પકડાય નહીં અને બહુ તકલીફમાં આવ્યો. ઇન્દ્રજીત પાસે એક લાસ્ટ ઓપ્શન હતું. સૌથી પાવરફુલ અસ્ત્ર દુનિયામાં કોઈ હોય તો એ છે બ્રહ્માસ્ત્ર. સૌથી પાવરફુલ કોઈ અસ્ત્ર છે તો બ્રહ્માસ્ત્ર. તો મેઘનાથે શું કર્યું? એ બ્રહ્માસ્ત્ર કાઢ્યું. એ બ્રહ્માસ્ત્ર કાઢીને કીધું, હવે આ વાનરને તો હું મારી જ નાખીશ. હવે એમણે બ્રહ્માસ્ત્ર ચલાવ્યો હનુમાનજી ઉપર. હનુમાનજી ઉપર બ્રહ્માસ્ત્ર ચલાવ્યો તો હનુમાનજી જોયું, ઓહો, આ તો સાક્ષાત અભિમંત્રિત અસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર શું હોય? એક દોરો હોય, એક દોરો હોય, પણ એમાં મંત્રની શક્તિ બિરાજતી હોય. એ બ્રહ્માજીની અખંડ શક્તિ એમાં એ અસ્ત્રમાં બિરાજી રહી છે. તો એ અસ્ત્ર ચલાવ્યું. તો હનુમાનજીએ જોયું કે મારા તરફ અસ્ત્ર આવે છે, તો અસ્ત્રને પ્રણામ કર્યું. હનુમાનજીએ અસ્ત્રને પ્રણામ કર્યું અને આપ એ અસ્ત્ર દ્વારા બંધાઈ ગયા. આપ એ અસ્ત્ર દ્વારા બંધાઈ ગયા. હનુમાનજીને પકડીને એ રાજસભામાં લઈ ગયો ઇન્દ્રજીત, મેઘનાથ, અને રાજસભામાં લઈ ગયો. રાવણે બહુ હનુમાનજીની વાત સાંભળી કે બહુ પાવરફુલ છે, બહુ શક્તિશાળી આ વાનર છે, કેટલો બધો પરાક્રમ છે આમાં. તો રાવણે જોયું હનુમાનજીને અને જોયું કે ઓહો, આમને એક દોરાથી બાંધેલા છે. આમ કેમ? તો રાવણે કીધું, અરે ઇન્દ્રજીત, આવી રીતે થોડી હોય, આટલા પાવરફુલ વાનરને તમે એક દોરાથી બાંધેલા છે. લાવો, સાંકળો લાવો, મોટી મોટી સાંકળો લાવો. તો હનુમાનજીને એ પછી સાંકળોથી બાંધ્યા. હનુમાનજીને બ્રહ્માસ્ત્રના દોરાથી એ તો બાંધેલા હતા, પણ હનુમાનજીને પછી સાંકળથી બાંધ્યા. મોટી મોટી સાંકળ, લોહાની સાંકળ બધી, આયરન રોડ્સથી બાંધ્યા એ હનુમાનજીને. હનુમાનજી આજુબાજુ જોયું. મેં કીધું, આ તો ગજબ છે આ લોકો. દુનિયાનો સૌથી શ્રેષ્ઠ અસ્ત્ર, સૌથી પાવરફુલ અસ્ત્ર આધ્યાત્મમાં, સૌથી પાવરફુલ અસ્ત્ર, આના ઉપર કઈ જ નથી. આખો વિશ્વ વિધ્વંસ કરી નાખે એટલી શક્તિ એ અસ્ત્રમાં છે. પણ પ્રોબ્લેમ એ છે, આ લૌકિક સાંકળ, જેને કોઈ મોટો જાનવર હોય ને, હાથી વગેરે પણ હોય ને, એ લૌકિક સાંકળ ને તોડી નાખે. તો એના પર શ્રદ્ધા છે. હનુમાનજી હસ્યા જોઈને કે આ રાવણ ને મેઘનાથ તો ખરા છે, બ્રહ્માસ્ત્રને છોડીને આ સાંકળ પર વિશ્વાસ છે. આ સ્થિતિ આ જીવની છે. હનુમાનજી કીધું, તને જ વિશ્વાસ નથી તો હું કેમ બંધાયેલો બેઠું અહીંયા? હનુમાનજી લગાડ્યું જોર ને તોડી નાખ્યું, બ્રહ્માસ્ત્ર તોડી નાખ્યું, સાંકળો તોડી નાખ્યું. હનુમાનજી છૂટા ને લગાડી દીધી લંકામાં આગ. એ વાત છે. તો બ્રહ્માસ્ત્ર જેવું, બ્રહ્માસ્ત્ર એ અમોઘ અસ્ત્ર છે. એ બ્રહ્માસ્ત્ર એ પણ નિષ્ફળ થઈ જશે વિશ્વાસ નહીં હોય તો. એવી રીતે અષ્ટાક્ષર મંત્ર છે એ મહામંત્ર છે. अष्टाक्षर मंत्र वो महामंत्र है, सर्वश्रेष्ठ मंत्र है. कृष्णात् परम नास्ति देवम वस्तुतो दोष वर्जितम. કૃષ્ણથી પર બીજું કોઈ નથી, કોઈ દેવ નથી. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બ્રુવત પૂર્ણાનંદો હરીશ તસ્માત कृष्ण. कृष्ण से पर और कोई नहीं है. कृष्ण पर ब्रह्म है. आपने ही सृष्टि की रचना करी है और सब देवी देवता हैं वो आपकी ही इच्छा से प्रकट हुए हैं. અને સૃષ્ટિ સંચાલનના કાર્યમાં ભગવાને બધાને પોતપોતાના કાર્યમાં પ્લેસ કર્યા છે. બધાની પ્લેસમેન્ટ ઠાકુરજી કરી છે. જેમ કોઈ મોટી કંપની હોય, માલિક હોય કંપનીનો, એ બધાને હાયર કરે. કોઈને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ આપે, કોઈને પરચેસ ડિપાર્ટમેન્ટ આપે, કોઈને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ આપે, કોઈને અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ આપે ને અલગ અલગ ડિપાર્ટમેન્ટ. એના હેડ બનાવે અલગ અલગ. એના નીચે પછી બધાને હાયર કરે. એવી રીતે આ સૃષ્ટિ આખી જે છે, એ આખી જે સૃષ્ટિ છે એ ઠાકોરજી દ્વારા રચિત છે, એમની ઈચ્છાથી ચાલી રહી છે. અને આ બધા જનો જે છે, આ બધા દેવી દેવતાઓ ઇત્યાદિ છે, ભગવાને પોતાની ઈચ્છાથી અલગ અલગ સ્થાને પોસ્ટ કરેલા છે. તો કૃષ્ણના શરણે જયારે જીવ ગયો છે તો અન્ય કોઈના શરણે જવાની જરૂર નથી. એ શરણાગતિનું મહાત્મ્ય જીવે જાણવું જોઈએ. આ એક કંઠી પહેરીએ છીએ આપણે, પહેલી કંઠી શરणागति कंठी, ये महात्म्य ज्ञान की दीक्षा है. वो कंठी महात्म्य की है. आप भगवान की ईश्वरता को जानिए, भगवान की ईश्वरता को समझिए, आपका संबंध भगवान से क्या है वो समझिए, और फिर उसके बाद वो कंठी जब आप पहनेंगे तो आपको विश्वास दृढ़ होगा. विश्वास से फिर आप जब भगवत नाम लेंगे, आप अष्टाक्षर मंत्र
का जब स्मरण करेंगे तो ये असरकारी થશે. એટલે અહીંયા કહી રહ્યા છે પૂર્વ શ્રુતાનામ અર્થાનામ અનુસંધાનમ આદરાત. આદરપૂર્વક આપણે જે નામ સ્મરણ નું જે શ્રવણ ગુરુ દ્વારા કર્યું હતું ને એના અર્થનું અનુસંધાન કરો तो वो महात्म्य दृढ़ होगा, वो मंत्र आपका फलित होगा. કંઠી તો પહેરીએ છે પણ કઈ બીજું હોય તો આપો ને, વાત પતી ગઈ, વાત પતી ગઈ ત્યાં જ. કંઠી પહેરવાનો મતલબ જ નથી. અગર આવા ભાવથી અગર કંઠી પહેરો છો ને ત્યાં કઈ કામ નહીં કરે, શું મતલબ પહેરવાનું? वो कंठी कभी फलित नहीं होगी. વિશ્વાસ રાખો આપણા ગુરુમાં, આપણા ઈષ્ટદેવમાં વિશ્વાસ રાખો, નહીં તો એ સ્થિતિ કેવી થશે? બ્રહ્માસ્ત્ર જેવી. બ્રહ્માસ્ત્ર જેવું અમોઘ અસ્ત્ર પણ કઈ કામનો નથી, વિશ્વાસ નથી તો. એવી રીતે જીવ એવો જ છે. રાવણને જેમ સાંકળ પર વિશ્વાસ આવ્યો ને, હનુમાનજીને સાંકળથી બાંધવા ગયો, એવી રીતે જીવ એવો જ છે. અલગ અલગ સ્ટોન પર વિશ્વાસ કરશે. આ સ્ટોન થી મારો રૂબી પહેરું, સફાયર પહેરું, આ પહેરું, એ સ્ટોન્સ પર એને વિશ્વાસ થશે. નંબર પર વિશ્વાસ આવશે, મારું આ નંબર બહુ સારો નંબર, લકી નંબર, એ એને યાદ આવશે. સ્ટોન્સ પર આવશે. નામને ચેન્જ કરાવે, નામમાં કઈ લેટર હોય એ એક એક્સ્ટ્રા આગળ લગાડે, એક એક્સ્ટ્રા પાછળ લગાડે, એને એના પર વિશ્વાસ થાય. આ બધી જડ વસ્તુઓ પર વિશ્વાસ થાય છે તમને? એ સાક્ષાત ઈશ્વર, એનું સ્મરણ કરીને એના સ્વરૂપનું જ્ઞાન નથી ને. એ ભગવાનના સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે, વિશ્વના ઉત્પત્તિ, સ્થિતિ અને લય, એના ત્રણેયના કારણે ભગવાન છે. એ જ કરી રહ્યા છે અને એ જ જીવના બધા પ્રકારના તાપોને દૂર કરશે. એવા શ્રી કૃષ્ણ છે, એમને બધા આપણે વયમ નુમઃ, બધા એને વંદન કરીએ. તો ये महात्म्य जानो, फिर कंठी पहनो और फिर भगवत नाम लो. જો કેવું તરત મંત્ર ફલિત થાય છે. એક સ્થાન પર બેસીને કૃષ્ણ સ્મરણ તો કરો, કૃષ્ણ સંકીર્તન તો કરો, પછી જો. તો એ જરૂરી છે. અહીંયા જોયું, એક પહેલી દીક્ષાનું આપણે થોડુંક સમરી સમજ્યા. એવી રીતે દ્વિતીય દીક્ષા જે છે દેટ ઇઝ બ્રહ્મ સંબંધની દીક્ષા. આપણા ત્યાં બે દીક્ષા દેવામાં આવે છે. शरणागति की फर्स्ट और सेकंड है समर्पण की, जिसको अपन ब्रह्म संबंध की कहते हैं. तो બધાને એવું છે કે બ્રહ્મ સંબંધ છે ને બહુ બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ દીક્ષા બ્રહ્મ સંબંધ છે. શરણાગતિ દીક્ષા તો એમ જ હોય. ऐसा नहीं है भाई, ये ऐसा मत समझना. शरणागति और ब्रह्म संबंध इक्वली એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, ઇક્વલી એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. शरणागति दीक्षा એ मुख्य महात्म्य दीक्षा है. महात्म्य ज्ञान दृढ़ होगा, आपको इंपॉर्टेंस भगवान का चरण कमल का इंपॉर्टेंस समझ में आएगा. आप जब आश्रय प्रभु का लेंगे उसके बाद प्रेम होता है. भक्ति નું મતલબ શું છે? महात्म्य ज्ञान पूर्वस्तु सुदृढ़ सर्वतो अधिक स्नेह. ભક્તિ નું મતલબ શું છે? महात्म्य ज्ञान હોય એમાં પહેલા, અને પછી સુદૃઢ સર્વતો અધિક સ્નેહ. તો સૌથી પહેલા શરણાગતિ છે એ મહાત્મ્યની દીક્ષા છે, અને સુદૃઢ સર્વતો અધિક સ્નેહ એ બ્રહ્મ સંબંધની દીક્ષા છે. તો શરણાગતિ દ્રઢ હોગી फिर ही प्रेम प्रकट हो पाएगा. આપણે વિચારીએ કે આને આપણે સ્કીપ કરીને ડાયરેક્ટ બ્રહ્મ સંબંધનું કામ થઈ જાય, તો ऐसे नहीं होगा. शरणागति भी इक्वली इतना ही इम्पोर्टન્ટ है, એ સમજવું જોઈએ. તો એ જીવે વિચારવું, સમજવું. એ આ પૂર્વ શ્રુતાનામ અર્થાનામ અનુસંધાનમ આદરાત, પહેલા સાંભળેલા જે અષ્ટાક્ષર અને બ્રહ્મ સંબંધ મંત્ર છે, જે ગુરુ દ્વારા મેં શ્રવણ કીર્તન કર્યું છે, એનું અનુસંધાન કરવું આદરથી, એનું ઇમ્પોર્ટન્સ જાણવું. હવે ઇમ્પોર્ટન્સ કેવી રીતે ખબર પડે? તો અહીંયા આચાર્યજી આગળ આજ્ઞા કરે છે, સત્સંગેન પ્રભવ ચિત્તમ સ્થાપનીય નિરંતરમ. સત્સંગ દ્વારા પ્રભુમાં ચિત્ત સ્થાપનીય નિરંતરમ. સત્સંગ દ્વારા જ પ્રભુમાં ચિત્ત સ્થાપન થશે. અન્યત્ર બીજો કોઈ એવો સાધન નથી જેનાથી પ્રભુમાં મન લાગી જાય. બેઝિક લોજિક છે. जिसके साथ જેના બારેમાં સાંભળીને આપણે આપણું ટાઈમ સ્પેન્ડ કરીએ ને, એ જ વ્યક્તિ આપણને પછી યાદ આવે. જેના સાથે વધારે રહીએ એની જ યાદ વધારે આવે, એમાં જ પ્રેમ થાય. when you meet someone for the first time, ત્યારે આપણે એટલું બધું અટેચ ન હોઈએ એના સાથે. ધીમે ધીમે જ્યારે આપણે રેગ્યુલરલી
એના જોડે ઇન્ટરેક્ટ કરીએ, એના સાથે બહાર જવા લાગીએ. ફ્રેન્ડ્સ કેવી રીતે બને? રેગ્યુલર ઇન્ટરેક્શન જ્યારે આપણું થાય, જ્યારે એના બારેમાં સાંભળીએ, સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ, ત્યારે ધીમે ધીમે લાગણી ડેવલપ થાય. કોઈ પણ રિલેશનમાં એવું છે. એવી રીતે જ ત્યારે પ્રભુમાં પ્રેમ પ્રગટ કરવું છે તો બેઝિક लॉजिक એ જ છે, आपको समय स्पेंड करना पड़ेगा, सत्संग के लिए समय निकालना पड़ेगा. આપણે એમ વિચારીએ કે અચાનક વન ફાઇન ડે વેન વી ગેટ અપ, સવારે અચાનક અતિ પ્રેમ પ્રગટ થઈ જશે અમારામાં ઠાકોરજી માટે, એવરીથિંગ ઇન લાઈફ વિલ ચેન્જ. એવું નહીં થાય. એ તો ભગવાનની વાસ્તવમાં એવી ઈચ્છા હશે અને તમારા પર પૂર્ણ કૃપા કરી દેવી હશે તો થઈ શકે, ઠાकुरજીની ઈચ્છા પર. પણ આવું નોર્મલી નથી થતું. करत करत अभ्यास के जड़मती होत सुजान, अभ्यास करने से ही जड़मती जो मूर्ख है ना वो होशियार बन सकता है. તો આપણે પ્રયત્ન કરવો પડશે. પ્રયત્ન કરશું તો એ ઠાકોરજીની કૃપા થશે તો તરત ફલિત થઈ જશે. પ્રયત્ન જ નહીં કર્યો હોય તો એ કૃપા ફલિત કેવી રીતે થશે? ફોર એક્ઝામ્પલ, આપણે સત્સંગ, સેવા, આ આપણો જે કર્તવ્ય બતાવ્યું છે એ કરતા રહેવું પડશે. જેવી રીતે એક ફાર્મર હોય, એનું ખેતર હોય. હવે ફાર્મર એમ વિચારે કે આ વરસાદ જ્યારે આવશે ત્યારે હું મારું ખેતર છે ને એ ખેડીશ, બરાબર, સીડ્સ ત્યારે નાખીશ, એને પ્લાવ કરીશ, સીડ્સ ત્યારે નાખીશ, અને પછી ત્યારે જયારે છોડ થશે, વરસાદ આવશે, પછી જોઈશું, એમ વિચારે. એટલે આપણે પણ એમ જ વિચારે, કૃપા નથી, કૃપા થશે ત્યારે ભગવાન નામ લઈશું, કૃપા થશે ત્યારે સેવા કરશું. કૃપા આપણો ધર્મ નથી. આપણું ધર્મ છે ભગવાન નામ લેવું, આપણું ધર્મ છે સેવા કરવી. કૃપા ભગવાનનું ધર્મ છે. ભગવાનનું ધર્મ ભગવાન કરશે, આપણું ધર્મ આપણે કરવાનું છે. એ વાત છે. એટલે ફાર્મરનું ધર્મ છે ને, ફાર્મરનું ધર્મ શું છે? ખેતર ખેડવું એ ફાર્મરે કરવું પડશે. એમાં બીજ નાખવા, સીડ્સ નાખવા, પ્લાવિંગ કરવી, એ બધું એને કરવું પડશે. એ વરસાદના ભરોસે બેસશે, અચાનક એક દિવસ વરસાદ પડશે, કોઈ વસ્તુ રેડી નહીં હોય, વરસાદ પડીને જતો રહેશે, પાક નહીં થાય. એવી રીતે ભગવત નામ, ભગવત સ્મરણ આપણે રેગ્યુલરલી લેતા રહેશું. એક દિવસ ઠાકોરજી આપણા પર પ્રસન્ન થઈને બસ પ્રેમથી આપણા સામે મુસ્कुराई પણ દેશે ને પ્રભુ, एक दृष्टि अपनी पड़ी जैसे ना, तो वो भक्ति में फलित हो जाएगा. वो अपनी अवस्था बहुत उच्च हो जाएगी उस समय. એ કૃપા તરત જ એમાં પરિણમિત થઈ જશે ભક્તિમાં. હમણાં કૃપા છે એટલે તો આપણે આવ્યા છીએ, પણ એ વિશેષ પરિણામ જે થવું જોઈએ, જે ચેન્જ થવું જોઈએ, એ ઠાકોરજીની કૃપાથી અવશ્ય થશે. પણ આપણે આપણું કર્તવ્ય કરતા રહેવું પડશે. એ કર્તવ્ય છોડી દેશું એન્ડ ધેન વી એક્સપેક્ટ કે એક કોઈ મિરેકલ થઈ જાય કે મેજિક થઈ જાય, એ નહીં થાય. એ કહેવા માંગુ છું. એટલે મૂળમાં એ બહુ જરૂરી છે. આપણે આપણું કર્તવ્ય કરતા રહેવું જોઈએ. એ કેવી રીતે આપણને ખબર પડશે? કે સત્સંગેન પ્રભવ ચિત્તમ સ્થાપनीय निरंतरम. सत्संग के द्वारा ठाकुर जी में चित्त लगेगा. क्योंकि सत्संग में क्या होता है? सत्संग का मतलब क्या होता है? सताम संगः इति सत्संग. સત્પુરુષોનું સંગ, वैष्णवों संग, भगवदीय संग. અને એ संग करने से क्या होता है? वो संग करने से क्या होता है? प्रभु याद आते. उनके साथ कुछ समय, कुछ लम्हे बिताने से हमें प्रभु याद आने लग जाए, उसे सत्संग कहा जाता है. તમે નામ કેટલું પણ મોટું લખી લો, સત્સંગ સત્સંગ, અંદર અગર તમે ગામની નિંદા કરો છો, ગામની પંચાયત કરો છો, दुनियानी बातों करो છો, तो वो सत्संग नहीं है, उसे दुस्संग कहा जाता है. भले तुम बोर्ड कितना भी बड़ा लगाओ और फिर नीचे बैठ के दुनिया की पंचायत करते हो, वो सत्संग नहीं है, दुस्संग है. वो ऐसा सुन के कोई मतलब नहीं है. उससे आपका टाइम वेस्ट होता है, मन खराब होता है, बुद्धि कलुषित होती है और भाव का नाश होता है. કોઈ પણ એવી જ વસ્તુ સાંભળવી જેનાથી પ્રભુમાં મન લાગે, બીજું નહીં સાંભળવું. એમે આપણી બુદ્ધિ નાની છે, બુદ્ધિ ખરાબ થતા આપણને જરાય વાર નથી લાગતી. એમાં આપણે ઊંધું સાંભળીને આવીએ, એ બુદ્ધિમાં ઘર કરી જાય અને અભાવ આવે, ભાવની જગ્યાએ અભાવ થશે. એટલે સત્સંગ ઉસે ही कहते हैं जिससे प्रभु में प्रेम बढ़ता है. इसके अतिरिक्त दूसरा कुछ सत्संग नहीं है. એવું સાંભળીએ જેનાથી વૈષ્ણવમાં અભાવ આવે, દુસ્સંગ. એવું સાંભળીએ જેનાથી ગુરુમાં અભાવ આવે, દુસ્સંગ. એવું સાંભળીએ જેનાથી કૃષ્ણના સ્વરૂપમાં અભાવ આવે, દુસ્સંગ. ભલે ભાઈ સત્સંગનું બોર્ડ લગાડ્યું હોય ને,
ઘણા તમને મળી જશે એવા બોલવા વાળા, પુષ્ટિ માર્ગમાં મળી જશે એવા બોલવા વાળા. નામ હશે, મોટું મોટું બોર્ડ લાગ્યા હશે સત્સંગના, સર્વોત્તમ સ્તોત્ર પ્રવચન, ઓહો, આપણને લાગે જાણે શું થશે અંદર, પણ આખા ગામની નિંદા. આ છે તો કહેવાનો तात्पर्य છે, इसमें कहा है सत्संगेन प्रभव चित्तम, એટલે सत्संग का मतलब क्या है, प्रभु में चित्त लग जाए, वो મેન એનું ટચ સ્ટોન શું છે, એનું મેન ક્રક્સ શું છે, કે પ્રભુ में चित्त लगना चाहिए. પ્રભુ સ્મરણ હોય આય તો સત્સંગ. હું આટલી વાર બોલું, તમને ઠાકુરજી યાદ ના આવે, કઈ મતલબ નથી, બીજી વાર નહીં સાંભળવું. એ વાત તો શું મતલબ ને, ખોટું તમે ટાઈમ વેસ્ટ કર્યો, મેં ટાઈમ વેસ્ટ કર્યો, એના કરતા આપણે બંને ટીવી ના જોયું હોત. બરાબર છે ને? જયારે ટાઈમ વેસ્ટ જ કરવું છે તો બીજા કામમાં કરીએ ને ટાઈમ વેસ્ટ, સત્સંગના નામે કેમ કરીએ? તો હું કહેવાનો તાત્પર્ય એ છે, ઠાकुर जी में मन लग जाए वो मुख्य है, સ્થાપનીય નિરંતરમ. એટલે આપણા ત્યાં શું કહેવામાં આવ્યું છે, મહાપ્રભુજી આજ્ઞા કરે ભક્તિ વર્ધિની में, અતસ્તેયમ હરિસ્થાને તદીયૈ સ તત્પરૈ. માટે એનું કેવું નથી થતું, એ લોકોનું કઈ જે પ્રાઇડ સેટ નથી થતી એની. આમાં હું વિડીયો કરું ને મ્યુટ હોય તો અવાજ જાય. ના, શું થયું અચાનક? ઓકે, કાંઈ વાંધો નહીં. તો સોરી જય હા, નહીં કહેવાનું. તો ભક્તિવર્ધિનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અતસ્તેયમ હરિસ્થાને તદીયૈ સ તત્પરે અદૂરે વિપ્રકર સેવા યથા ચિત્તમ ન પુષ્યતિ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે એટલે ભક્તે શું કરવું જોઈએ ખબર છે? થોડા સમયમાં જ્યાં સત્સંગ મંડળી હોય, જ્યાં સત્સંગ થતું હોય ત્યાં જવું જોઈએ. ટાઈમ કાઢીને. નોર્મલી શું હોય, આપણું આખું સ્કેડ્યુલ આપણે બનાવી લઈએ. આપણું આખું સ્કેડ્યુલ બનાવી લઈએ કે સવારે મારે અહીંયા જવાનું છે, પછી ઓફિસ જવાનું છે, પછી મારા ફ્રેન્ડને મળવાનું છે, પછી આમ કરવાનું, શોપિંગ કરવાનું છે, બધું. લાસ્ટમાં નીચે નાના અક્ષરમાં લખીએ સત્સંગ. ટાઈમ હોગા તો કરેંગે, નહીં તો ગયા. તો આ રીતે અગર પ્રાયોરિટાઇઝ કરશું ને તો કોઈ દિવસ સક્સેસફુલ નહીં થાય. ટાઈમ હશે તો કરશું, નહીં તો કઈ નહીં. આમ નહીં, આ તો કરવું જ છે. બીજી બધી પ્રવૃત્તિઓમાં ટાઈમ હશે તો કરશું. આવી રીતે જીવનમાં મોટો ગોલ હોવું જોઈએ. આ મોટો હોવો જોઈએ જીવનનો. સત્સંગ માટે આટલી તો જ તો મન લાગશે ને, નહીં તો યુ આર ઓનલી પ્રૂવિંગ દેટ કે તમારું મન નથી એમાં. સત્સંગ શું છે? પ્રભુમાં મન લગાડવાનું સાધન છે, બરાબર? પણ આપણે એને ટ્રીટ જ એવી રીતે કરીએ છીએ કે એમાં આપણું જ મન નથી, તો કેવી રીતે મન લાગશે ઠાકોરજીમાં? તો મૂળમાં પ્રાયોરિટાઇઝ આવર સત્સંગ, એ સાંભળવાનું પ્રાયોરિટાઇઝ કરવું જોઈએ. વૈષ્ણવ મંડળીમાં નિત્ય જવું જોઈએ. પાસે મંદિર હવેલી ગુરુ બિરાજતા હોય, વલ્લભકુલ બિરાજતા હોય, શ્રીનાથજી બિરાજતા હોય, તો નિત્ય થોડા समय में જવું જોઈએ. उससे क्या होगा पता है? ठाकुर जी की जो ग्रेटनेस है ना, वो हमको रियलाइज होगी. જીવ કેવો છે ને, ઘરમાં ભલે સેવા કરતો હોય ઠાकुरજીની, લાડુ ગોપાલ મારા ઘરે બિરાજે છે, શ્રીનાથજીનું સ્વરૂપ મારા ઘરે બિરાજે છે, પણ પ્રોબ્લેમ શું છે? એ મહાત્મ્ય જ્ઞાન નથી આવતું. હા, મારો લાલો છે, બિરાજે છે, આને કઈ ભોગ ધરી દઉં છું, એ પ્રકારનું એક એટીટ્यूड डेवलप થઈ જાય છે. पर जब आप वैष्णव मंडली में जाते हैं, आप ठाकुर जी का महात्म्य समझेंगे कि जो स्वरूप नाथद्वारा विराज रहे हैं, जो स्वरूप हमारे पास में जो हवेली है वहां विराज रहे हैं, जो स्वरूप महाप्रभु जी गोसाई जी ने पुष्ट करके सब वैष्णवन के माथे पधराए हैं, वही स्वरूप हमारे गुरु ने भी मेरे माथे पधराए हैं. वो प्रकार का भाव आएगा आपको, वो अहोभाव आएगा. इसलिए ऐसी स्थानों पर जाना चाहिए. थोड़े दिनों में यात्रा क्रम करना चाहिए. थोड़ा दिवस में जहाँ ठाकुर जी બિરાજતા હોય, જ્યાં વૈષ્ણવો મળતા હોય, જ્યાં વૈષ્ણવો ભેગા થતા હોય, એવા બધા સ્થાનોं पर જવું જોઈએ. तभी तो ठाकुर जी में भाव आएगा. नहीं तो आप आपके घर में एंटर होते हैं तो आपको क्या लगता है, આ મારું અપાર્ટમેન્ટ, મારું ઘર છે, અહીંયા મારું બેડરૂમ છે, અહીંયા મારું હોલ છે, અહીંયા મારું રહેવાનું છે, અને જો ત્યાં ઓલા કોર્નરમાં ઠાકોરજીનું મંદિર છે, બરાબર? આ નોર્મલ ભાવ છે આપણો. पर જ્યારે આપણે આ બધા સ્થાન પર જઈએ, નિત્ય સત્સંગ સાંભળવા લાગીએ જ્યારે, તો આપણો ભાવ ચેન્જ થશે. હું પ્રભુનો દાસ છું, દાસો પ્રભુનો દાસ છું, પ્રભુના શરણે છું, હું શરણાગત છું. શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રભુ મારા રક્ષક છે, પ્રભુ મારા સ્વામી છે. એ પ્રકારનો સત્સંગ સાંભળવાથી ભાવ દ્રઢ થશે. ભાવ દ્રઢ થશે. પછી તમે તમારા જયારે ઘરમાં એન્ટર થશો ત્યારે તમને એવું લાગશે આ ઠાकुरજીનું ઘર છે, અને હું જે ઘરમાં એન્ટર થયો છું वो ठाकुर जी का सेवक है.
ये ठाकुर जी के सेवक का रूम है, ये घर तो पूरा ठाकुर जी का है। वो प्रभुमय लगेगा कब लगेगा? जो आपने सत्संग, आपने यात्रा, आपने वैष्णव संग, आपने गुरु संग अच्छे से किया होगा, तब जाके आपके भावों में परिवर्तन आएगा। इस सबसे आप दूर ही रहेंगे। અમને વધારે સમજ નથી પડતી એમ. અરે ક્યાર સુધી નહીં પડે? કેટલા વૈષ્ણવ મળે ને અમને કે અમને વધારે ન સમજ પડે આમાં. અરે તમારા વાળ સફેદ થઈ ગયા, માથું આખું સફેદ થઈ ગયું, હજી એમ કોઈ સમજ ન ક્યારે પડશે ભાઈ? જરા એ વિચાર તો કરો. આખું જિંદગી નીકળી ગઈ તમારી, હવે આમ હજી સુધી આમ તમારા બિઝનેસમાં જઈને કહો છો આવું? સમજ નથી પડતી. અમે જવા દો ને, તમે જે આપવું હોય આપીને જાઓ, લઈ જાઓ માલ. તમે બોલો છો એવું બિઝનેસમાં? બિઝનેસમાં નથી બોલતા. બિઝનેસમાં તો બરાબર એક એક પાઈનો હિસાબ રાખશે. પણ જયારે અલૌકિકની વાત આવે, આ તો આત્માનું કલ્યાણ કરવાનું છે આપણે, આત્માની ઉન્નતિ છે, એ કરવાનું છે આપણે. ત્યારે એની વાત આવે ત્યારે કે અમને વધારે આમાં સમજ ન પડે. અરે ભાઈ તો ક્યારે પડશે? સમય કાઢો, સમજ પાડો. સમય નથી કાઢતા તો કેવી રીતે થશે? તો એના માટે સત્સંગ બહુ જરૂરી છે, એમ કહી રહ્યા છે. वो बहुत इंपॉर्टेंट है. इसके लिए सत्संगेन प्रभु चित्तम स्थापनीय निरंतरम. सत्संग से ही प्रभु में चित्त लगेगा, सत्संग द्वारा ही. એમ અહીંયા બતાવી રહ્યા છે. તો એ જયારે સત્સંગ કર્યું હશે, અને જો ફર્સ્ટ સ્ટેપ શું હતું? પૂર્વ નામ અર્થ અનુસંધાનમ આદરાત. જે પૂર્વ આપણે શરણાગતિની દીક્ષા અને બ્રહ્મસંબંધની દીક્ષા જે લીધી હતી, એના નામનું અનુસંધાન જયારે આપણે કરીએ, એનું મહાત્મ્ય, એનું ઇમ્પોર્ટન્સ, એની વેલ્યુ જયારે આપણે જાણીએ, તો એના પછી શું થશે? આપણે સત્સંગમાં પ્રવૃત્ત થશું, વેલ્યુ ઇમ્પોર્ટન્સ જાણશું, આપણને ઈચ્છા લાગશે કે નહીં, આઈ શુડ નો મોર અબાઉટ ધીસ. મને સમજવું જોઈએ શું કહી રહ્યા છે મારા આચાર્ય, મારા ગુરુ, મારા મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે, એ મારે જાણવું જોઈએ, એ મારે સમજવું જોઈએ. એ જયારે હું જાણીશ, એ સમજીશ, ત્યારે મને શું થશે ખબર છે? મને ઠાકોરજી પ્રતિ હજી પ્રેમ જાગશે. નેક્સ્ટ સ્ટેપ છે, મને ઠાકોરજી પ્રતિ પ્રેમ જાગશે એટલે ભગવત સેવનમ સમ્યક વિધેયમ અપી નિશ્ચય. એટલે ભગવાનની સેવા કરવાની સારી રીતે મને ઈચ્છા થશે. ત્યારે જઈને થશે. સારી રીતે મન લગાડીને હું ઈચ્છા કરું, ઠાકોરજીની સેવા કરું, એવી ઈચ્છા થશે. ત્યારે જઈને વૈષ્ણવાદી સમાધાનમ કષ્ટ સેવૈવ સર્વથા. ત્યારે જઈને તમને ગુરુ સેવા કરવાની ઈચ્છા થશે. ત્યારે જઈને વૈષ્ણવાદી સમાધાનમ, એ વૈષ્ણવોની સેવા કરવાની ઈચ્છા થશે. અને એને પણ તમને લાગશે, ના આ તો બધું કૃષ્ણનું પરિકર છે, આની સેવા તો એ કૃષ્ણ સેવા છે. ત્યારે એવું તમને લાગશે. अपनत्व का भाव तब आएगा ना, जब आप किसी को अपना मानेंगे तो उसकी जुड़ी हुई सब चीजों में भी तब अपनत्व का भाव तब आएगा. जब तक आपने प्रभु को, अपने गुरु को अपने नहीं माने, तो वैष्णव भी अपने नहीं लगेंगे. आ तो ओलो घरनो सेवक, आ तो फलाणो घरनो सेवक, आ तो ए ग्रुपनो सेवक, एवो भाव आवशे. वल्लभीय सृष्टि समाज संग मिल जीवन को फल पाइए, ये भाव नहीं आवे. वो जब कृष्ण को आप अपने मानेंगे, वो श्री वल्लभ को जब अपने मानेंगे, तो वल्लभीय सृष्टि समाज संग मिले जीवन को, तब जाके वो प्रेम भाव प्रकट होगा. આપણે હું સ્ટાર્ટિંગમાં નહોતો કહેતો કે આપણે પહેલી વાર મળીએ છીએ પણ આત્મીયતાનો ભાવ છે. કેમ? क्योंकि संबंध महाप्रभु जी से है ना. महाप्रभु जी अगर आपको आत्मीय लगते हैं, महाप्रभु जी अगर मुझे आत्मीय लगते हैं, मेरे लगते हैं, तो हम दोनों भी एक दूसरे के लिए आत्मीय हैं. એવું કહેતો હતો. તો અહીંયા પણ એ જ કહી રહ્યા છે, ત્યારે જઈને તમે જયારે મહાત્મ્ય જાણશો, એ ઠાકોરજીનો સત્સંગ કરશો, તો ભગવત સેવા સારી રીતે સમ્યક વિધેયમ અપી ઇતિ નિશ્ચય, સારી રીતે કરવાની ઈચ્છા થશે. આ સ્ટેપ આપણે જશું આ રીતે, તો એક પ્રોપર પ્રોસિજર ફોલો થઈ, તો સારી રીતે કરવાની ઈચ્છા થશે. અને वैष्णव सेवा करवानी पण इच्छा थशे, वो भी अपना ही लगेगा. गुरु सेवा करने की भी इच्छा होगी, वो भी अपना ही लगेगा. एम अहीं कही रह्या छे, यतः प्रभोर प्रपत्तिर्हि वर्ध्यते. जो एवुं छे ने, આપણે જેવા સર્કલમાં હોઈએ ને, જેવું આપણું સરાઉન્ડિંગ્સ હોય, આપણું જેવું સર્કલ હોય ને, આપણી ઈચ્છાઓ પણ એ ટાઈપની હોય. પ્યોર સાયકોલોજી છે. આપણું જેવું ફ્રેન્ડ સર્કલ કે આપણા રિલેટિવ્સનું જે સર્કલ હોય ને, એની જેવી એક વિચારધારા હોય ને,
એવી જ આપણી વિચારધારા ડેવલપ થાય એવું છે. આપણા સર્કલમાં બહાર હરવા ફરવાનું વધારે હોય, અલગ અલગ પ્લેસીસ જઈને એક્સપ્લોર કરવી, નવી નવી જગ્યાએ જોવી, તો આપણને પણ એ રીતનો ઈચ્છા પ્રગટ થશે. એમ આપણે આપણું હિસ્ટ્રી જોઈએ કે હું લાસ્ટ 10 વર્ષમાં કેટલી જગ્યા ફરવા ગઈ, તો આપણને એટલું નહીં મળે. પણ વેન આઈ કેમ ઇન કોન્ટેક્ટ વિથ ધીસ પર્ટિક્યુલર સર્કલ, એના પછી મને કેટલી ઈચ્છા થઈ, એ તમે જયારે કેલ્ક્યુલેટ કરશો, એ સર્કલના ઇન્ફ્લુઅન્સના કારણે આપણે વિચારોના ઇન્ફ્લુઅન્સમાં ફરક આવે છે, વિચારધારા પરિવર્તિત થાય છે. એવી રીતે આપણા બહુ મની માઇન્ડેડ સર્કલ હોય, આખો દિવસ ખાલી પૈસો પૈસો દેખાય. બહુ મની માઇન્ડેડ આપણું સર્કલ હોય, રિલેટિવ્સ ફ્રેન્ડ્સ, તો પૈસો પૈસો જ દેખાય, ખાલી શો ઓફ કરવાની ઈચ્છા અંદરથી આવે, મોટી મોટી વસ્તુઓ લઈને આવે, અને પછી એ જ ટાઈપની વસ્તુઓ, આને ગાડી લીધી તો મારે ગાડી લેવાની, આખો દિવસ ચિંતન ગાડીનું જ થાય. એને આ મોટી વસ્તુ લીધી તો મારે લેવી, એ પ્રકારનું ચિંતન થાય. તો જેવું આપણું સર્કલ હોય ને, એવા જ પ્રકારના વિચારો આપણા અંદર ડેવલપ થાય. તો અહીંયા આપણા આચાર્ય એમ આજ્ઞા કરે છે, એટલે આપણું જે સર્કલ છે ને, એ કયો સર્કલ કરો? સર્કલ વૈષ્ણવ કરો. વૈષ્ણવને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઠાકુરજી હોય. એના સાથે જયારે તમે રહેશો તો તમને ઠાકુરજીનું સ્મરણ થશે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. એટલે નિવેદનનું સ્મરણ છે ને હંમેશા તાદૃશી વૈષ્ણવ જોડે કરતા રહેવું. વૈષ્ણવો જોડે આ નિવેદન મંત્રનો અર્થ જે છે ને, કે હે પ્રભુ, હું આપનાથી આટલા હજારો વર્ષ થઈ ગયા, સહસ્ત્ર પરિવત્સર વીતી ગયા, અને કોઈનાથી આપણે છૂટા પડીએ ને, એના પછી એક દુઃખ તો હોય ને, હું આનાથી છૂટો પડી ગયો, પણ પ્રભુ હું જીવ કેવો છું, સહસ્ત્ર પરિવત્સરથી હું છૂટો પડ્યો પ્રભુ આપનાથી, અને એ જે ક્લેશ થવું જોઈએ, એ જે દુઃખ થવું જોઈએ ને આપનાથી છૂટા થવાનું, એ દુઃખ પણ મને નથી. એવો નકામો હું જીવ છું પ્રભુ, એ દુઃખ પણ મને નથી. તો એ પ્રકારનો હું જીવ છું, તો એ પ્રકારનું દુઃખ પણ નથી. એટલે હવે મને એ રિયલાઇઝ થયું છે કે આવો હું નકામો નાલાયક જીવ છું, મને રિયલાઇઝ થયું છે. હું મહાપ્રભુજીના હવે હું શરણે આવ્યો છું, તો આજથી મને રિયલાઇઝ થયું છે, હે પ્રભુ, હવેથી હું ઠાકુરજી માટે મારું જીવન જીવવાનો શરૂ કરીશ. એ પ્રકારનો ભાવ એ ધીમે ધીમે કરીને નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. જ્યારે આપણે વૈષ્ણવોથી આપણું કોન્ટેક્ટ રાખીએ, વૈષ્ણવોનું સંગ કરીએ, ત્યારે જઈને આ ભાવ ધીમે ધીમે આવશે. નહીં તો ये भाव नहीं आएगा, और ये भाव नहीं है तो भगवत सेवा में आगे नहीं बढ़ पाओगे आप. ये भाव तो बहुत जरूरी है. દીનતાનો ભાવ બહુ જરૂરી છે. દીનતા કોઈને નથી ગમતી. આપણામાં છે શું, એવી લાયકાત શું છે આપણામાં કે આપણને અહંકાર થાય? લાયકાત કોઈનામાં નથી. આજે એક નોર્મલ સાદી કંપનીમાં જોબ લેવા પણ જવું હોય ને, તો મોટા મોટા રેઝ્યુમે માંગે છે કે તમારી પાસે કઈ ડિગ્રી છે, કેટલો એક્સપિરિયન્સ છે, ક્યાંથી તમે કઈ કોલેજમાં ભણ્યા છો, કેટલા પર્સન્ટેજથી પાસ થયા છો, શું ગ્રેડ આવ્યું તમારું, બધું એ લોકોને ડિટેલ જોઈએ છે. ત્યારે જઈને એક નોર્મલ કંપનીમાં જોબ આપે છે. આ શ્રી વલ્લભની કૃપા છે કે ભગવાન કૃષ્ણ જે જગદીશ જગન્નાથ છે, એમની ડાયરેક્ટ સેવામાં આપણને એ મહાપ્રભુજી પધરાવી આપી છે. એ ભગવાનની ડાયરેક્ટ સેવા પધરાવી આપી છે. અને ઠાકુરજી કેટલા કૃપાળુ છે. એ શ્રી મહાપ્રભુજી ને ઠાકુરજી એમ વાદો કર્યો કે તમારો ભક્ત મને જે ધરશે ને, એવું શાંતિથી પ્રેમથી હસતા મોઢે ખાઈ લઈશ. યત કિમપી કથમપી ક્વાપી ઉપાર્તુમ ઇચ્છત તદ્ધા તદ ગોપીકેશ સ્વદન કમલે ચારુ હાસે કરો. યત કિમપી કથમપી ક્વાપી, કોઈ પણ વસ્તુ કેવી રીતે પણ ક્યાંય પણ મને જીવ ધરશે ને, તદ ગોપી કે સ્વવદન કમલે ચારુ હાસે કરો. પ્રેમથી ભક્તિથી મહાપ્રભુજીની કાનીથી મને ધરશે ને, હું હસતા મોડે ચારુ હાસે કરોતી, એ હું સ્વીકાર કરી લઈશ. એટલે મોટી કૃપા શ્રી મહાપ્રભુજીની આપણા પર છે. તો પોતાને બહુ ભાગ્યશાળી માનવા જઈએ. અહંકારનો અહીંયા કોઈ સ્કોપ નથી. દીનતાથી હું તો દોષવાળો છું, ડગલે પગલે દોષ અને અહંકાર જ થાય છે મારાથી, બીજું કાંઈ નથી થતું. ચિત્તેન દુષ્ટ, વચસાપી દુષ્ટ, કાયેન દુષ્ટ, એ બધું દુષ્ટ જ છે. ક્રિયાપી દુષ્ટ,
ચિત્તમાં મારા ખોટા વિચારો આવે છે, પાપ કરવાની ઈચ્છા થાય છે, વાણીથી ખોટું બોલું છું, વચન પણ મારા દુષ્ટ છે, તો કહી રહ્યા છે કાયાથી ખોટા કાર્ય ક્રિયા કરું છું, જ્ઞાનેન દુષ્ટ ભજનેન ભ્રષ્ટ, જ્ઞાન પણ મારામાં ખોટું છે, ભજન પણ બરાબર નથી કરતો, મમ અપરાધ કતિરા વિચારે, મારા અપરાધોની તો વાત જ ક્યાં. એમ વિજ્ઞપ્તિમાં શ્રી ગુસાઈનજી આજ્ઞા કરે છે, મારા અપરાધ એટલા છે ને, હું વાત જ શું કરું, વાત જ ક્યાં કરીએ મારા અપરાધની. એટલે ભગવાન બહુ મોટા છે, બહુ વધારે કૃપાળુ છે, અને આપણે અપરાધી છીએ એ ઠાકુરજી જોતા નથી. બ્રહ્મ સંબંધ કરનાથ સર્વેશામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ નહીં દોષામન. જીવ પ્રેમ છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, જે મારો જીવ મને પ્રેમથી પત્ર ફલ ફૂલ પુષ્પ જે મને ધરે છે ને, હું પ્રેમથી એનો અંગીકાર કરું છું, એમ ઠાકુરજી કહે છે. આટલી મોટી કૃપા છે મહાપ્રભુજીના કારણે આપણા પર. એટલે એમ કોને મોટી મોટી કોલેજીસમાં એક પેલું નથી હોતું, એક તો જનરલ સીટ્સ હોય છે અને એક હોય છે મેનેજમેન્ટ કોટા. ખબર છે? મેનેજમેન્ટની સીટ્સ હોય. આ મેનેજમેન્ટ કોટાની વાત છે. સીધી જે ટ્રસ્ટીઝ હોય છે ને, જે મેઇન ટ્રસ્ટી હોય છે કોલેજના, એના હાથમાં એ લોકો પાસે એક અલોટેડ સીટ્સ હોય છે, નંબર ઓફ સીટ્સ એ લોકો પાસે અલોટેડ હોય છે કોલેજમાં એડમિશન આપવા માટે. તો તમે સમજો કે આ એ ટાઈપનું છે બધું કામ. મહાપ્રભુજી કૃપાળુ છે કે આપણા બધાનું એડમિશન મેનેજમેન્ટ કોટામાં કરાવી દીધું છે, તો આપણને એ પુષ્ટિ માર્ગ પુષ્ટિ સંપ્રદાયમાં એડમિશન મળી ગયું છે, અને ઠાકોરજી હસતા મોઢે આપણી સેવા સ્વીકાર કરે છે. આ વાસ્તવમાં બહુ કૃપાની વાત છે, કે આપણે પોતાને ભાગ્યશાળી માનવા જોઈએ. અને એક વાત હજી જાણવી જોઈએ કે કૃષ્ણ છે ને, એ કેવલ સેવે એવ હિ સંતુષ્ટ સુખ સેવ્યો પ્રભુર ભવેત. કૃષ્ણ કેવલ એ સેવાથી જ પ્રસન્ન થાય છે. શુદ્ધ પ્રેમથી ઠાકોરજી પ્રસન્ન થાય છે. ઠાકોરજીનું પ્રાગટ્ય ત્યાં જ થાય છે જ્યાં ભક્તિ હોય. ભક્તિ નથી, ભક્તિ તમે ઠાकुर जी પાસે भगवान कृष्ण પાસે भक्ति માટે ગયા છો तो भगवान कृष्ण वहां प्रकट होंगे. दूसरे कोई भी कारण से आप भगवान के कृष्ण के पास गए हो तो कृष्ण वहां प्रकट नहीं होंगे. ये बात आप समझ लेना. कृष्ण केवल भक्ति जो करते हैं उनको ही मिलते हैं और दूसरे कोई साधन से भगवान बनते नहीं है. ये बात समझी लेજો. न योग थी, न तप थी, न दान थी, न वैराग्य थी, सांख्य थी, स्वाध्याय थी, न दक्षिणा थी, व्रत थी, यज्ञ थी, छंद थी, तीर्थ थी, नियम थी, यम थी, ठाकुर जी नहीं बंधाए. क्योंकि अगर उसमें आपको ऐसा भाव है ना कि मैं ये काम कर लूंगा उससे मैं ठाकुर जी को बांध लूंगा, ऐसा भाव है ना, ठाकुर जी बोलते जा कर ले, बांध के दिखा. यशोदा जी ने बहुत प्रयत्न किया. घर में जितनी रस्सी थी ना, જેટલી દોરી હતી ને ઘરમાં, એ બધી લઈ આવ્યા. નાનકડો કાનુડો છે, નાનકડો કાનુડો છે, ઠાकुरજી નહીં બંધાયા. આખા ઘરની રસ્સી લઈ આવ્યા તોય ન બંધાવ્યું. બ્રહ્મને નહીં બાંધી શકો. બ્રહ્મ કેવલ એના એક પ્રેમથી જ બંધાઈ શકશે, એ ભક્તિથી જ બંધાય છે. યશોદાજીએ જયારે કીધું ને, શું કીધું યશોદાજી? અરે કાના તું તો બંધી નહીં રહ્યો, મેરે સે તો બંધે ही नहीं है. એ રુદન કર્યું યશોદાજીએ, નિસ્સાધનતાનો ભાવ પ્રગટ કર્યો. ઠાकुरજી કીધું લે મૈયા બાંધ લે. પ્રેમથી નિસ્સાધન થઈને તમે જયારે પ્રભુ પાસે જશો તો ઠાकुरજી ત્યારે જ પ્રસન્ન થશે. ભક્તિથી ઠાकुरજી પાસે જાઓ. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહ. महात्म्य ज्ञान जानीने प्रेम थी केवल प्रभु को प्राप्त करने के लिए प्रभु के पास जाओ और कुछ अपेक्षा से मत जाओ, तो प्रभु तुरंत रीझ जाते हैं, तुरंत प्रभु प्रकट हो जाते हैं. આપણે મોટી લિસ્ટ લઈને જઈએ ઠાकुरજી પાસે તો ઠાकुरજી કે મને લેવા તો આવ્યો જ નથી, આને તો લૌકિક વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે મારાથી. તો પછી તો ઠાकुरજી કહેશે અચ્છા આ લિસ્ટ તને જોઈએ છે તો મારી પણ લિસ્ટ છે, આ બધું કરીને આવો પછી વાત કરજે. तो वो ठाकुर जी भक्ति रस देने नहीं आए हैं वहां, वो ठाकुर जी नहीं प्रकट होंगे. આ કામ માટે ઠાकुरજી બીજા માણસને મોકલી દેશે. જેમ કંપનીનો માલિક હોય, કોઈ કંપનીનો માલિક હોય, આપણે એને મળવા જતા હોઈએ, પછી આપણું ઘરનું કામ કરવાનું પણ કહીએ ને કે જો અમારા ઘરમાં છે ને આ કંઈક તૂટી ગયું છે તો એ રિપેર કરાવજો ને, તો કંપનીનો માલિક શું કહેશે? ઓય જો ઓલો પ્यून પાસે जाओ, प्यून કરી આપશે. ठाकुर जी प्रकट नहीं થાય. पर जब आप उनको ही मिलने गए हैं, जब केवल भक्ति ही आपका तात्पर्य है,
જે ભગવત સેવા જ આપણું તાત્પર્ય છે, કૃષ્ણને પ્રાપ્ત કરવું આપણું ગોલ છે, તો ઠાકોરજી સિવાય બીજું કોઈ પ્રગટ નહીં થાય, ઠાકોરજી જ પ્રગટ થશે. આ ગોલ રાખો કે ઠાકોરજીને પ્રાપ્ત કરવું છે. આ જીવન મારું વૈષ્ણવ કુળમાં મારું જન્મ થયું છે, તો મુझे પ્રભુ को ही प्राप्त करना है. મનુષ્યાનામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે. હજારો જન્મમાંથી કોઈ એક જન્મ એવું મળે છે કે એ જન્મ આપણને આ વૈષ્ણવ ધર્મમાં જન્મ મળ્યું, એ ઠાકોરજીની સેવા, ઠાકોરજીનું નામ લેવાનું અવસર પ્રાપ્ત થયું, તો ખુદ કો ભાગ્યશાલી માનીએ. એ વાત અહીં કહી રહ્યા છે. તો ઠાકોરજી કેવલ સેવાના જ વશ્ય છે. એકમાત્ર કોઈ ચાવી હોય ને ઠાકોરજીને વશ કરવાની, તો કે સેવ એવ વશીકરણ સાધનમ. સેવાથી જ ઠાકોરજી વશ થાય છે, અન્યત્ર કોઈ સાધનથી ઠાકોરજી વશ નથી થતા. सेवा का मतलब क्या होता है? चेत सत प्रवणम सेवा. अपना चित्त प्रभु में जुड़ जाने को सेवा कहते हैं. એટલે સત્સંગ દ્વારા પણ પ્રભુમાં ચિત્ત જોડાઈ શકે, સત્સંગમાં પણ જોડાઈ શકે, પ્રભુમાં ચિત્ત મન લાગી જાય. પણ એ જયારે આપણે કન્ટિન્યુ આપણા ઠાકોરજીની કે પાસે કોઈ મંદિર હવેલી હોય ત્યાં નિત્ય જઈને સેવા કરીએ, ત્યારે ધીમે ધીમે સત્સંગ કરવાથી પછી ચિત્ત લાગશે. એક પ્રોસિજર ફોલો કરવી પડશે. સેવામાં નાનું મોટું કઈ નથી હોતું. મહાપ્રભુજીએ, ગુસાઈજીએ જે જીવને જે આવડતું હતું ને, જે જીવને જે આવડતું હતું એ બધાને એ બતાવીને, એના અંગીકાર કરીને એને ઠાકોરજી પ્રાપ્ત કરાવ્યા છે. એક્ઝામ્પલ આપું, કુલની સેવા કરતા કોઈને આવડતું હતું, માલી હતો ને, માલી ફૂલની સેવા કરતા આવડતું હતું, તો મહાપ્રભુજી ગુસાઈજીએ એને ફૂલની સેવા સોંપી દીધી. જ્યાં શ્રીનાથજીની માળા બનાવો. અચ્છા, તારે રંગોળી બનાવતા આવડે છે, જ્યાં શ્રીનાથજીની રંગોળી સિદ્ધ કર. તારે પેન્ટિંગ આવે છે, જ્યાં પીછવાઈ બનાવો. તારે કીર્તન કરતા આવડે છે, જ્યાં શ્રીનાથજીના અષ્ટયામ કીર્તન કરો, અષ્ટ સખાઓ. અચ્છા, તું તારે ઘરમાં સેવા કરી શકીશ, લે હું તને ઠાકોરજી પધરાઈ આપું, તું નિત્ય સેવા કરજે. તાર પાસે ઘરમાં વ્યવસ્થા નથી, કઈ વાંધો નહીં, તું મારા ત્યાં આવજે. મહાપ્રભુજી કે તું મારા ત્યાં નિત્ય આવો, મારા ત્યાં સેવા કર. અચ્છા, તને ગાયોની સેવા છે, શ્રીનાથજીની ગૌશાળા છે, ત્યાં જા, ત્યાં સેવા કરજે, નિત્ય ત્યાં સેવા કર. અચ્છા, કઈ નથી આવડતું, ઠીક છે, કઈ વાંધો નહીં, શ્રીનાથજીના મંદિરની ચોકીદારી કરજે. અચ્છા, બીજું કઈ નથી, હજી કઈ નથી આવડતું, કઈ વાંધો નહીં, નિત્ય શ્રીનાથજીના રોજ એક ટક પ્રેમથી દર્શન કર, બીજું કઈ નહીં કરતો. બસ जिसको जो आता था, जो जितना प्रभु से जुड़ सकता था, उसको महाप्रभुजी गुसाईजी अपने आचार्यों ने वैसे जोड़ा है. કોઈને એમ નથી કીધું કે ઓ કઈ નથી આવડતું, કઈ કામનો નથી, જા તું જા. જ્યાર સુધી તું મોટી સેવા, મોટો મંદિર નહીં બનાવે, જ્યાર સુધી મોટી સેવા પ્રકાર નહીં કરે, આટલું ભોગ, આટલો વૈભવ નહીં લાવે, ત્યાર સુધી કઈ નહીં. આપ જો कंडीशन में है, आप जो कंडीशन में हैं, आपको जितना आता है, आप जितना जुड़ सकते हैं, उतना महाप्रभु जी गुसाई जी ने वो भक्त को उतना सेवा में जोड़ा. એટલું ઓપન માર્ગ છે. ખાલી કંડિશન આ છે, શુદ્ધ પ્રેમ ભાવથી પ્રભુથી જોડાઓ, વૈષ્ણવો સન્મુખ રહો, એ મુખ્ય છે. તો આજે મૂળ વિષય સત્સંગનો એ જ છે કે ઠાકોરજી સ્વરૂપનું મહાત્મ્ય જાણીને આપણે બે કંઠી પહેરીએ છીએ, એમાં વિશ્વાસ રાખીએ. આ મારું સર્વસ્વ છે. આજે મેં કંઠી પહેરી, એ મારું સર્વસ્વ છે, અને આનાથી જ બધું સિદ્ધ થશે. અને ઠાકોરજી પણ આનું જ મહાત્મ્ય હું જયારે જાણીશ, તો ઠાકોરજી પણ એનાથી જ વશ થશે, ઠાકોરજી પણ એનાથી જ પ્રાપ્ત થશે. અને ગુરુ ચરણમાં નિષ્ઠા રાખો, મહાપ્રભુજીના ચરણ કમલમાં નિષ્ઠા રાખો, એ મુખ્ય છે. એ આજનો આપણો સત્સંગ વિષય. તો આપણે કલાક જે મળ્યો, આપણે સત્સંગ કર્યો, વિશેષ 2-3 શ્લોકોના આપણે દર્શન, આચાર્યજીની વાણીના થોડા દર્શન કર્યા. તમને કંઈક પૂછવું હોય તો અવશ્ય પૂછજો, બાકી નહીં તો અહીંયા વિરામ કરીએ. ફરી પાછું કોઈક દિવસ આપણે ગોઠવીને અવશ્ય પાછું સત્સંગ કરશું. અને જે તમારો રિસ્પોન્સ હોય મને જરૂર આપશો. કોઈક વિશેષ વિષય કંઈ તમારે કંઈક સાંભળવું હોય, કંઈક કોઈ એવું જોઈએ તો આપણે એવું પણ રાખી શકીએ. કોઈ ડાઉટ્સ હોય તમારે તો એ પણ આપણે પૂછી શકીએ. તો જે રીતે તમને ફાવતું હોય. મૂળમાં બધાનું સાર એ છે કે સન્મુખ રહેવું. જે રીતે સન્મુખ રહી શકે એ રીતે સન્મુખ રહો. બસ સ્ટે ઇન ટચ કહીએ ને આપણે બધા છૂટા પડતા હોય શું કહીએ? સ્ટે ઇન ટચ. ટચમાં રહેશો
તો જોડાયેલા રહેશો. પ્રભુથી જોડાયેલા રહેવું એ બહુ જરૂરી છે. એ મુખ્ય છે. ટચ છૂટી જાય ને તો પછી કેટલોય નજીકનો રિલેટિવ હોય, કેટલો નજીકનો ભાઈ બહેન હોય ને, એમાંય એ સ્નેહનો સંબંધ છે ને છૂટો પડી જાય. ટચ છૂટી જાય તો કેટલોય નજીકનો સંબંધ હોય. અને આ તો આપણે ઠાકોરજીના અંશ છીએ. આ પ્રભુ આપણા સ્વામી છે, તો એમનાથી તો સતત ટચમાં રહેવું જીવે બહુ જરૂરી છે. એ કોન્ટેક્ટ રહેવું, સંબંધ રહેવું, સન્મુખ રહેવું એ જરૂરી છે. બસ આટલું કઈ વિરામ કરીએ. બીજું કઈ પૂછવું હોય તો અવશ્ય પૂછો. જે આપશી પાસે કોઈ રેકમેન્ડેશન બુક ના છે જે પુષ્ટિ માર્ગના સત્સંગની ને આપણે વધારે નેક્સ્ટ જનરેશનને મોટિવેટ કરી શકાય? અમારું સત્સંગ કૃષ્ણ કૃપા સત્સંગ ગ્રંથ સત્સંગનું છે, તો અમે બધા ઓલરેડી બુક્સ વાંચતા હોય છે, તો આપશીને કોઈ રેકમેન્ડેશન હોય તો. બેઝિકમાં યુ શુડ સ્ટાર્ટ વિથ આપણે જે વૈષ્ણવોની વાર્તાઓ સ્ટોરીઝ છે એ 252 વૈષ્ણવ, આપણા પુષ્ટિ માર્ગનો ઇતિહાસ, મહાપ્રભુજીના ચરિત્ર, મહાપ્રભુજીનું સ્વરૂપ એ જાણવું જોઈએ. આ શિક્ષાપત્ર શ્રી હરરાયજીનું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધા ગ્રંથોનું સાર આવી ગયું એમાં, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને 16 ગ્રંથ સ્ટાર્ટિંગમાં તો આટલું બહુ આવશ્યક છે, એ કરવું જોઈએ. શિક્ષાપત્ર, 252 વૈષ્ણવની વાર્તા, વલ્લભ ચરિત્ર અને 16 ગ્રંથ. આટલું તો બધા વૈષ્ણવોએ આવડવું જોઈએ. જી, અમે લોકો ભગવદ્ ગીતાજી વાંચીએ છીએ, ભાગવત પુરાણ વાંચીએ છીએ, અને 84 વૈષ્ણવ વાંચીએ છીએ. એટલે બધા 4-5 પેજીસ એવરી થર્સડે. હા, બરાબર છે. હા, એ તો એમ જ કરવું પડે ને. તો બહુ મોટું ગ્રંથો છે. ભાગવત ગીતા તમે વાત કરી, સરસ સરસ, બહુ સરસ. થેન્ક યુ જય. આપણા આપશ્રીને જાણીને આનંદ થયો અને વાણીને સાંભળીને તો ખૂબ જ આનંદ થયો. આપણે ફરીથી ઠાકોરજી પ્રત્યે ભાવના જાગૃત થઈ ગઈ અને ઇટ વોઝ અ રિફ્રેશર, વેરી વેરી નાઇસ રિફ્રેશર. અને એ બહુ જરૂરી છે, સ્ટે ઇન ટચ વિથ ગુરુજી એઝ વેલ એઝ. યસ, આઈ થિંક અમે બધા વૈષ્ણવો છીએ અને બધાની પાસે ઠાકોરજી તો પધારે છે. અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે સેવા સાથે નોલેજ પણ કરતા રહીએ, તો આપણે કેવી રીતે સારી રીતે એ સત્સંગ અને સેવા બંને કરી શકીએ ઉત્તમ રીતે. થેન્ક યુ સો મચ જજે. આપની સાથે ફરીથી આપણે સત્સંગ કરીશું. આપણે આશીર્વાદ લઈએ. આપશ્રી ગાઓ છો જજે? આશીર્વાદ ગાવું છે? શ્યોર જરૂર લઈએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आकली में, जासो हो निवे, सूर कहा कहे द्विविध आदरो, बिना मोल को तेरो भरोसो, दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो। श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री हमने महारानी की, श्री गिरिराज धरन की जय, श्री मदन मोहन लाल प्यारे की, आज के आनंद की जय. દંડવત પ્રણામ જીજે. આશીર્વાદ ના બધાને. દંડવત પ્રણામ જય શ્રી. બધા વિડીયો બંધ વાળાઓને પણ આશીર્વાદ. દેખાય તો નહીં કોઈ, જેના વિડીયો બધાના બંધ છે એ લોકોને પણ બધાને આશીર્વાદ. દંડવત પ્રણામ. અમારો વિડીયો નથી આવતો. થેન્ક યુ. ભલે, દંડવત પ્રણામ. હા, દંડવત પ્રણામ જય શ્રી. દંડવત પ્રણામ. હા.